હલો મિત્રો, આજે આપણે 12 વિજ્ઞાન પ્રકરણ નંબર 12 બાયોટેકનોલોજી અને તેના પ્રયોજનો, એમાં પહેલો પ્રશ્ન આપણે શીખીશું. બાયોટેકનોલોજીનો ઉપયોગ વિવિધ ક્ષેત્રોમાં ક્યાં ક્યાં થાય છે? તો સૌ પ્રથમ જોઈએ તો બાયોટેકનોલોજી એ સદીઓથી જિજ્ઞાસા પ્રેરક અને ક્રાંતિકારી વિજ્ઞાન છે. આ બાયોટેકનોલોજીમાં આપણે આગળ પણ શીખી ગયા છે કે જનીનિક રૂપાંતરિક સજીવો, ફૂગ, વનસ્પતિઓ અને પ્રાણીઓનો ઉપયોગ કરી અથવા એની નિપજોનો ઉપયોગ કરીને બાયો ફાર્માસ્યુટિકલ અને જૈવિક પદાર્થોનું ઔદ્યોગિક સ્તરે ઉત્પાદન કરવામાં આવે છે. તો આપણે આગળ જોઈએ કે જનીનિક રીતે રૂપાંતર સજીવો, એનો નિર્માણ બાયોટેકનોલોજીથી કરવામાં આવે છે. તો આ રીતે સૂક્ષ્મ સજીવો છે, ફૂગ છે, વનસ્પતિ છે, પ્રાણીઓ અથવા એમાંથી મળતી નિપજો, એનો ઉપયોગ કરવામાં આવે છે. આ ઉપયોગ બાયો ફાર્માસ્યુટિકલ અને જૈવિક પદાર્થો એનું ઔદ્યોગિક સ્તરે ઉત્પાદન કરવામાં આવે છે. તો આ બાયોટેકનોલોજીનો ઉપયોગ ક્યાં ક્યાં થાય છે? તો આપણે જોઈએ આ બાયોટેકનોલોજીનો ઉપયોગ છે ચિકિત્સા શાસ્ત્રમાં, નિદાનની પદ્ધતિઓમાં, ખેતીમાં જનીનિક રીતે રૂપાંતરિત પાકો મેળવવા માટે, પોષણ મૂલ્ય ધરાવતા ખાદ્ય પદાર્થો મેળવવા માટે, બાયો રેમિડિએશન એટલે પર્યાવરણ એમાં પ્રદૂષણ સુધારણા માટે, અપશિષ્ટ સુધારણા એટલે કે વેસ્ટ ટ્રીટમેન્ટ, આપણે આગળ શીખીશું સુએજ ટ્રીટમેન્ટ, એમાં પણ સૂક્ષ્મ સજીવોનો ઉપયોગ કરવામાં આવે છે. એ ઉપરાંત ઉર્જા ઉત્પાદનમાં પણ આ સૂક્ષ્મ સજીવો અને જનીનિક રીતે રૂપાંતરિત સજીવો એનો ઉપયોગ કરવામાં આવે છે. તો આ દરેક સ્થાને બાયોટેકનોલોજીની શાખા છે જનીન ઇજનેરી વિદ્યા, એનો ઉપયોગ થાય છે. તો આ બાયોટેકનોલોજી એના 3 જટિલ સંશોધન ક્ષેત્રો છે. નીચે આપેલા છે 3 જો: સુધારેલ સજીવ, સામાન્યતઃ સૂક્ષ્મ સજીવ અથવા શુદ્ધ ઉત્સેચકના સ્વરૂપમાં શ્રેષ્ઠ ઉત્પ્રેરક પૂરવા પાડવા. તો આપણે બાયોટેકનોલોજીની મદદથી રિકોમ્બિનન્ટ પ્રોટીન કઈ રીતે મેળવી શકાય આપણે શીખી ગયા છે આગળ. બીજું, ઉત્પ્રેરક કાર્ય માટે જનીન ઇજનેરી વિદ્યાની મદદથી ઇષ્ટતમ પરિસ્થિતિઓનું નિર્માણ કરવું. અને છેલ્લે અનુપ્રવાહ સંશોધન ટેકનોલોજી દ્વારા પ્રોટીન અને કાર્બનિક સંયોજનોનું શુદ્ધિકરણ કરવું. તો આ જે 3 છે એ બાયોટેકનોલોજીના જટિલ સંશોધન ક્ષેત્રો છે. તો આ રીતે બાયોટેકનોલોજીનો ઉપયોગ અનેક જગ્યાએ કરી શકાય. મુખ્ય આપણે જોઈ ગયા ચિકિત્સા શાસ્ત્રમાં થાય છે, નિદાનમાં એનો ઉપયોગ થાય, ખેતીમાં જનીનિક રૂપાંતરિત પાકો મેળવવા માટે, પોષણ મૂલ્ય ધરાવતા ખાદ્ય પદાર્થો મેળવવા માટે, બાયો રેમિડિએશન અને અપશિષ્ટ સુધારણા એના માટે પણ એનો ઉપયોગ થાય છે. અને ઉર્જા ઉત્પાદનમાં પણ આવા રૂપાંતરિત સૂક્ષ્મ સજીવો એનો ઉપયોગ કરવામાં આવે છે. હવે બીજો પ્રશ્ન આપણે લઈએ કે ખેતીવાડીમાં અન્ન ઉત્પાદનના વધારા માટે બાયોટેકનોલોજી કઈ રીતે ઉપયોગી છે? એગ્રીકલ્ચરમાં, ખેતીવાડીમાં. તો આપણે જોઈએ છે કે આપણી સામે વસ્તી વધારો એક સમસ્યા છે. અને જે વિકાસશીલ દેશો છે ત્યાં વસ્તી ખૂબ ઝડપથી વધતી જાય છે. અને એ વસ્તી વધે તો સૌથી પહેલી ખોરાક અને રહેઠાણની સમસ્યા સર્જાય છે. વસવાટની સમસ્યાનો ઉકેલ કરવા માટે શહેરી વિસ્તારોની આસપાસ જે કૃષિલાયક વિસ્તારો છે એને દૂર કરીને ત્યાં વસવાટ સ્થાનો ઊભા કરવામાં આવે છે. ઉદ્યોગો સ્થાપવા માટે પણ આવા કૃષિલાયક વિસ્તારો એનો ઉપયોગ થઈ જાય છે.
રસ્તાઓ, રેલવે લાઇન નાખવા માટે પણ આવા કૃષિલાયક વિસ્તારોનો ઉપયોગ થાય છે. તો વસવાટની સમસ્યાનો ઉકેલ મેળવવા માટે, ઔદ્યોગિકરણ માટે જ્યારે કૃષિલાયક વિસ્તારો ઉપયોગમાં લેવાય છે ત્યારે કૃષિલાયક વિસ્તારો એનું કદ ઘટતું જાય છે અને મર્યાદિત વિસ્તારની અંદર વધુ અન્ન ઉત્પાદન કરવાની જરૂરિયાત ઊભી થાય છે. તો આ વધુ અન્ન ઉત્પાદન માટે કયા કયા વિકલ્પો છે? તો આપણે જોઈએ, અન્ન ઉત્પાદનના વધારા માટે 3 વિકલ્પો છે. પહેલો વિકલ્પ છે એગ્રોકેમિકલ આધારિત ખેતી, બીજો છે કાર્બનિક ખેતી અને ત્રીજો છે જનીન ઇજનેરી પાકો આધારિત ખેતી. તો અહીં આપણે જોઈએ કે પહેલાં કૃષિમાં ઉત્પાદન વધારવા માટે એગ્રોકેમિકલ આધારિત ખેતીનો ઉપયોગ કરવામાં આવે છે અને રાસાયણિક ખાતરોનો ઉપયોગથી હરિયાળી ક્રાંતિ સર્જાઈ અને આ હરિયાળી ક્રાંતિથી 3 ગણો અન્ન પુરવઠો પૂરો પાડી શકાયો છે, પરંતુ એ પણ વધતી જતી માનવ વસ્તી માટે અપૂરતો છે. તો વધારાનું ઉત્પાદન માત્ર સુધારેલી પાકની જાતિઓના ઉપયોગ વડે જ નહીં, પરંતુ એના કુશળ વ્યવસ્થાપન, મહાવરા અને એગ્રોકેમિકલ અને જંતુનાશકોને લીધે છે. આ જે વધારાનું ઉત્પાદન આપણે મેળવેલું છે એ માત્ર સુધારેલી પાકની જાતો, સંકર જાતોને કારણે જ નથી, પણ એનું કુશળ વ્યવસ્થાપન અને એગ્રોકેમિકલ ખાતરો, રાસાયણિક ખાતરો અને જંતુનાશકો લીધે છે. આમ છતાં આપણે જોઈએ તો વિકાસશીલ જે વિકસતા દેશો છે, વિકાસશીલ દેશો છે, એમાં એગ્રીકલ્ચરનો ઉપયોગ ખેડૂતો માટે ખૂબ જ ખર્ચાળ છે. આથી ઓછા પ્રમાણમાં એગ્રોકેમિકલ્સનો ઉપયોગ કરીને વધુ પ્રમાણમાં ઉત્પાદન મેળવવા માટે શું કરવું પડે? તેના માટે જનીન પરિવર્તિત પાકો ઉપયોગી છે. કારણ કે એગ્રોકેમિકલ ખેતીમાં શું થાય કે શરૂઆતમાં ઉત્પાદન વધારે મળે છે, પણ ધીમે ધીમે જમીનની ફળદ્રુપતામાં ઘટાડો થાય છે, એટલે લાંબા ગાળે એમાં નુકસાન થાય છે. તો હવે વધુ ઉત્પાદન મેળવવા માટે આપણી પાસે ખૂબ અગત્યનો વિકલ્પ જે બાકી રહી ગયો છે અને એ છે જનીન પરિવર્તિત જાતિઓનો ઉપયોગ. તો હવે વધુ ઉત્પાદન મેળવવા માટે કયો વિકલ્પ રહી ગયો? જનીનિક પરિવર્તિત પાકોનો ઉપયોગી છે. તો એવી વનસ્પતિઓ, બેક્ટેરિયા, ફૂગ તેમજ પ્રાણીઓ કે જેના જનીન કૃત્રિમ રીતે પરિવર્તિત કરવામાં આવ્યા છે, જેને આપણે જનીન પરિવર્તિત જાતિઓ તરીકે આપણે એને ઓળખીશું. આવા જનીન પરિવર્તિત સજીવો, જીનેટિકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમ, એને GMO તરીકે ઓળખવામાં આવે છે. તો આ જનીનિક રીતે રૂપાંતરિત જે વનસ્પતિ છે, પ્રાણીઓ છે, એ કઈ રીતે આપણને લાભદાયી છે? તો અહીંયા 2 થી 3 માર્કમાં પ્રશ્ન પૂછાશે. GM વનસ્પતિનો ઉપયોગ ઘણા બધા પ્રકારે લાભદાયી છે. GM વનસ્પતિ જનીનિક રૂપાંતરણ દ્વારા જે મેળવવામાં આવે છે, જીનેટિકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમ, એ કઈ કઈ રીતે લાભદાયી છે? તો સૌથી પહેલો છે એમાં અજૈવિક પરિબળો જેવા કે શીત, અછત, ક્ષાર, ગરમી, આવા બધા પરિબળો સામે પાકોને વધારે સહિષ્ણુતા બનાવવા. બીજું છે જીવાતનાશક રસાયણો પરની નિર્ભરતા ઘટાડવી, એટલે કે જંતુ પ્રતિરોધક પાકો વિકસાવીને. એ ઉપરાંત લણણી પછી, કાપણી પછી થતા નુકસાનને ઘટાડવામાં સહાય કરવી. ચોથું છે વનસ્પતિ એના દ્વારા ખનિજોની ઉપયોગિતા, એની કાર્યક્ષમતા વધારવી, જે ઝડપથી નષ્ટ થઈ જતી ભૂમિની ફળદ્રુપતા એને અટકાવે છે. GM વનસ્પતિ એવી મેળવવામાં આવે કે જેમાં ખોરાકનું પોષણકીય મૂલ્ય વધારે હોય છે. દાખલા તરીકે ઉદાહરણ આપેલું છે
કે વિટામિન એનું વધુ પ્રમાણ ધરાવતા સોનેરી ચોખા ગોલ્ડન રાઈસ. તો આ એક માર્કમાં પ્રશ્ન પૂછાશે, ગોલ્ડન રાઈસમાં કયા વિટામિનનું પ્રમાણ ઊંચું હોય છે? અથવા રિવર્સ કરીને પ્રશ્ન પૂછી શકાય, આમાંથી વિટામિન એનું પ્રમાણ શામાં વધારે હોય છે? તો સોનેરી ચોખા અથવા ગોલ્ડન રાઈસ. તો આવી જીનેટિકલી મોડિફાઈડ વનસ્પતિ વિકસાવી છે કે જેમાંથી ગોલ્ડન રાઈસ કે જેમાં વિટામિન એનું પ્રમાણ વધારે હોય. આ ઉપરાંત આ જીએમ વનસ્પતિનો જે ઉપયોગ છે કોઈ વિશિષ્ટ ઉદ્દેશ આધારિત વનસ્પતિઓના નિર્માણમાં પણ થાય છે, જેનાથી સ્ટાર્ચ, બળતણ અને ફાર્માસ્યુટિકલ સંયોજનના સ્વરૂપમાં ઉદ્યોગોને વૈકલ્પિક સ્ત્રોતો પૂરા પાડે છે. તો ઉદ્યોગોમાં જે દ્રવ્યોની જરૂર છે આ જીએમ વનસ્પતિ દ્વારા આવા દ્રવ્યોનું ઉત્પાદન કરીને વૈકલ્પિક સ્ત્રોતો એમાં પૂરા પાડવામાં આવે છે. એ ઉપરાંત આપણે જોઈએ તો જીવાત પ્રતિરોધક વનસ્પતિઓ જે જંતુનાશકોના ઉપયોગ એના પ્રમાણને ઘટાડે છે. તો એવી જીએમ વનસ્પતિઓ વિકસાવવામાં આવે છે કે જેમાં પછી જંતુનાશકો, રાસાયણિક જંતુનાશકોનો ઉપયોગ કરવામાં આવતો નથી. અને એનું ઉત્તમ ઉદાહરણ છે બીટી કોટન, બેસિલસ થુરિન્જેન્સિસ એમાંથી મળતો વિષ, બીટી વિષ જેને કહેવાય. આ બીટી વિષ આ બેક્ટેરિયા દ્વારા ઉત્પન્ન થાય છે. હવે આ બીટી વિષકારક જનીન એની બેક્ટેરિયામાં પ્રતિકૃતિઓ તૈયાર કરીને વનસ્પતિ એના જનીનો સાથે એને જોડીને વનસ્પતિઓમાં એને પ્રદર્શિત કરવામાં આવે છે. જ્યારે વનસ્પતિમાં આ જનીનો દાખલ થાય છે ત્યારે જે બીટી વિષ છે જેને ક્રિસ્ટલ પ્રોટીન તરીકે ઓળખવામાં આવે છે, ક્રિસ્ટલ પ્રોટીન, ક્રાય પ્રોટીન, એ સામાન્ય રીતે વનસ્પતિઓમાં નિષ્ક્રિય સ્વરૂપે હોય છે. પણ જ્યારે કીટકોની ઈયળો આ વનસ્પતિના પાનનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે ત્યારે આ જે બીટી વિષ છે અથવા ક્રિસ્ટલ પ્રોટીન છે એ કીટકોના જે ઈયળ છે એના દેહમાં જાય છે. જ્યારે આ ક્રિસ્ટલ પ્રોટીન, ક્રાય પ્રોટીન એના મધ્યાંતરમાં પહોંચે છે તો ત્યાં એને અલ્કલીય માધ્યમ મળી જાય છે અને અલ્કલીય માધ્યમમાં એ દ્રાવ્ય બની જાય છે અને એની હાનિકારક અસરોથી એના મધ્યાંતરની દિવાલો એમાં છિદ્રો બનાવી દે છે. એને કારણે કીટકની ઈયળો નાશ પામી જાય છે. એટલે એમાં પછી જંતુનાશકોનો ઉપયોગ કરવાની કોઈ જરૂર રહેતી નથી. તો આ રીતે જોઈએ બીટી કોટન જે વિકસાવવામાં આવેલું છે કપાસના છોડ સાથે આ બેક્ટેરિયામાં વિકસાવેલ જનીન જે છે બીટી વિષ માટેનું જનીન છે, ક્રિસ્ટલ પ્રોટીન માટેનું જે જનીન છે એ કપાસના છોડ સાથે બાયોટેકનોલોજીની મદદથી જોડી દેવામાં આવે. તો બેક્ટેરિયામાંથી આ વિષ માટેના જનીનો કપાસના છોડ સાથે જોડતા કપાસના છોડમાં પણ આ જનીન સક્રિય બની જાય છે. આપણે રિકોમ્બિનન્ટ ડીએનએ ટેકનિક જોઈ ગયા છે અને કપાસના છોડમાં હવે આ ક્રિસ્ટલ પ્રોટીનનું ઉત્પાદન થાય છે, નિર્માણ થાય છે. પણ આપણે જોઈ ગયા તેમ નિષ્ક્રિય હોય છે. બોલવર્મ કીટકની જે ઈયળો છે એનો ખોરાક તરીકે, પાંદડાનો ખોરાક તરીકે ઉપયોગ કરે, જ્યારે આ વિષ કીટકોના દેહમાં જઈને મધ્યાંતરમાં અલ્કલીય પીએચમાં સક્રિય બને છે અને કીટકની ઈયળોને નાશ કરે. એટલે એના પ્રતિકાર માટે હવે રાસાયણિક જંતુનાશકોની જરૂરિયાત રહેતી નથી. આવી જ રીતે બાયોપેસ્ટિસાઇડનું પણ નિર્માણ થાય છે. તો આ રીતે કઈ કઈ પારજનનિક વનસ્પતિઓ વિકસાવી છે તેમાં બીટી કપાસ, જેને આપણે બીટી કોટન તરીકે ઓળખી ગયા, બીટી મકાઈ, ચોખા, ટામેટાં, બટાકા, સોયાબીન વગેરે આવી જનીન પરિવર્તિત વનસ્પતિઓની જાતો વિકસાવવામાં આવી છે. તો આ થઈ ગયું ખેતીવાડીના આનું ઉત્પાદન વધારવા માટે બાયોટેકનોલોજીનો ઉપયોગ
હવે આપણે જે આગળ જોઈ ગયા બીટી કપાસ, બીટી કોટન, આ પ્રશ્ન પણ 2 થી 3 માર્કમાં છૂટા પ્રશ્ન તરીકે પૂછાય છે. બીટી કોટન એટલે બેક્ટેરિયાની જે જાતિ છે જેનું નામ છે બેસિલસ તુરિન્જેન્સિસ. બેસિલસ તુરિન્જેન્સિસ એ બેક્ટેરિયાની જાતિ છે અને એ એવા પ્રોટીનનું નિર્માણ કરે છે કે જે ચોક્કસ કીટકો જેવા કે લેપિડોપ્ટેરા, તમાકુની કલિકા કીટકો, સૈનિક કીટકો, કોલિએપ્ટોરા ભૃંગ કીટકો, ડિપ્ટેરન માખીઓ, મચ્છર વગેરેને મારી નાખે છે. તો આ જે પ્રોટીન છે એ બેક્ટેરિયામાં સર્જાય છે. તો આ બેક્ટેરિયામાં એટલે બેસિલસ તુરિન્જેન્સિસ પોતાની વૃદ્ધિ એક ચોક્કસ અવસ્થા દરમિયાન કેટલાક પ્રોટીન, જેને આપણે ક્રિસ્ટલ પ્રોટીન તરીકે ઓળખી ગયા, એનું નિર્માણ કરે છે. આ સ્ફટિકોમાં વિષકારી કીટનાશક પ્રોટીન હોય છે, ક્રિસ્ટલ સ્ફટિક સ્વરૂપમાં. તો આ સ્ફટિકોમાં વિષકારી કીટનાશક પ્રોટીન હોય છે, જેને આપણે ક્રાય પ્રોટીન તરીકે ઓળખી ગયા. તો આ જે બીટી વિષકારી પ્રોટીન જે છે પ્રાકૃતિક રીતે નિષ્ક્રિય પ્રોટોક્સિન સ્વરૂપે હોય છે. અને આપણે જોઈ ગયા કે બેક્ટેરિયામાંથી એના માટેના જનીનોને છૂટા પાડીને કપાસના છોડના જનીનો સાથે એનું જોડાણ કરવામાં આવે રિકોમ્બિનન્ટ ડીએનએ ટેકનોલોજી દ્વારા. તો આ રીતે પુનઃસંયોજિત ડીએનએ ટેકનિક દ્વારા બેક્ટેરિયામાંથી ક્રિસ્ટલ પ્રોટીન માટેના જનીનોને છૂટા પાડીને કપાસના છોડના જનીન સાથે જોડી દેવામાં આવે. તો કપાસના જે છોડ છે એમાં પણ હવે ક્રિસ્ટલ પ્રોટીનનું નિર્માણ થાય છે. હવે જે કીટક વનસ્પતિના પાનનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે તો વનસ્પતિના પાનમાં રહેલા નિષ્ક્રિય પ્રોટીન એને પણ એ ખાય છે. આ પ્રોટીન નિષ્ક્રિય છે, પણ જ્યારે ક્રિસ્ટલ પ્રોટીન આંતરડામાં જાય, મધ્યાંતરમાં આપણે કહીશું ને, અને ત્યાં અલ્કલી પીએચ મળે, અલ્કલાઇન પીએચ. અલ્કલી પીએચ એટલે આપણે જોઈ ગયા પીએચ દ્રાવણની અમ્લીયતા કે અલ્કલીયતા દર્શાવતા આંકને પીએચ કહે છે. તટસ્થ માધ્યમનો પીએચ 7 હોય છે. જો 7થી ઓછું મૂલ્ય હોય તો એસિડિક માધ્યમ ગણાય, <7, અને 7થી વધુ મૂલ્ય હોય તો અલ્કલીય પીએચ ગણાય. તો આંતરડામાં જ્યારે આ ક્રિસ્ટલ પ્રોટીનને અલ્કલીય પીએચ મળે તો આ જે નિષ્ક્રિય સ્ફટિકમય પ્રોટીન દ્રાવ્ય થઈ જાય છે એમાં, અને સક્રિય સ્વરૂપમાં ફેરવાય. અને આ સક્રિય જે વિષ છે એ મધ્યાંતરની સપાટી પરના અધિચ્છદીય કોષો સાથે જોડાઈને તેમાં છિદ્રો ઉત્પન્ન કરી દે છે, જેને કારણે આવા કોષો ફૂલીને ફાટી જાય છે અને આખરે આ કીટકોનું મૃત્યુ થાય છે. તો આ રીતે કીટકોને મારવા માટે હવે આવી વનસ્પતિ પર રાસાયણિક કીટનાશકો છાંટવાની કોઈ જરૂરિયાત રહેતી નથી. અને બીજું આપણે જોઈએ કે જે રાસાયણિક કીટનાશકો છે એનું જૈવિક રીતે વિઘટન અને રૂપાંતર થઈ શકતું નથી. એટલે એ જમીન પર કે પાણીમાં જ્યારે ભળે છે, વનસ્પતિમાં કે અન્ય સજીવના દેહમાં જાય છે તો એનું વિઘટન રૂપાંતર થતું નથી અને કેન્સર જેવા રોગો પ્રેરે છે. જ્યારે બીટી કોટન એના દ્વારા ક્રિસ્ટલ પ્રોટીનનું સર્જાય જૈવિક છે અને જૈવિક ઘટકોનું વિઘટન રૂપાંતર થઈ શકે છે. એટલે રાસાયણિક જંતુનાશકોથી જે નુકસાન થતું એ નુકસાનથી પણ બચી શકાય છે.
તો આ જે વિશિષ્ટ બીટી વિષકારક જનીન એ ક્યાંથી મેળવવામાં આવે છે? તો બેસિલસ થુરિએન્જેન્સિસમાંથી અલગ કરવામાં આવે છે. અને પછી કપાસ જેવી ઘણી બધી પાક વનસ્પતિઓમાં એને દાખલ કરવામાં આવે છે. આ રીતે જનીનિક પરિવર્તિત જાતિઓ બનાવવી અને રાસાયણિક જે જંતુનાશકો છે એનો વપરાશ એનાથી ઓછો થઈ ગયો છે. તો આ જે જનીનિક પસંદગી જે છે, જનીનોની પસંદગી છે, એ પાક અને નિર્ધારિત કીટકો પર આધાર રાખે છે. એક જ વિષ બધા જ કીટકો પર અસર કરી શકતા નથી. કયો પાક છે, કયા કીટકો એનો નાશ કરવાનો છે, બંને પર એનો આધાર રાખે છે. જ્યારે મોટાભાગના બીટી વિષ છે એ ચોક્કસ કીટક જૂથ પર નિર્ભર કરે છે. વિષ એક જે ક્રાય 1AC જનીન દ્વારા સંકેતન પામે છે તેને ક્રાય કહે છે. અને આ તે ઘણા બધા પ્રકારના હોય છે. દાખલા તરીકે જે પ્રોટીન અને જે જનીન ક્રિસ્ટલ 1AC અને ક્રિસ્ટલ 1AB દ્વારા સંકેતન પામેલા હોય, ક્રિસ્ટલ 1AC અને ક્રિસ્ટલ 2AB, 1AC અને 2AB એના દ્વારા સંકેતન પામેલા હોય તે કપાસના બોલવર્મ્સને નિયંત્રિત કરે છે. જ્યારે ક્રિસ્ટલ 1AB કોર્ન બોરર, મકાઈમાં છિદ્રો પાડતી ઉપદ્રવી જે જીવાત છે એનું નિયંત્રણ કરે છે. તો અહીંયા 1 માર્કના પ્રશ્નમાં પૂછાય છે બોલવર્મને નુકસાન કરતા જનીનનું સંકેતન કોના દ્વારા થાય? તો ક્રિસ્ટલ 1AC અને ક્રિસ્ટલ 2AB દ્વારા સંકેતન પામે જે જનીન હોય અને એના દ્વારા જે પ્રોટીન સર્જાય છે એ કપાસના બોલવર્મને નિયંત્રિત કરે છે. જ્યારે કોર્ન બોરરનું નિયંત્રણ કોના દ્વારા થાય છે? ક્રિસ્ટલ 1AB. યાદ રાખજો ખાસ, ક્રિસ્ટલ 1AC, ક્રિસ્ટલ 2AB દ્વારા જે પ્રોટીન સર્જાય છે એ કપાસના બોલવર્મને નિયંત્રિત કરે છે. જ્યારે ક્રિસ્ટલ 1AB એ કોર્ન બોરર, મકાઈમાં છિદ્રો પાડતી ઉપદ્રવી જીવાત એનું નિયંત્રણ કરે છે. અને આ પ્રશ્ન કોર્ન બોરરનો પ્રશ્ન એ MCQમાં વારંવાર પૂછાયેલો પ્રશ્ન છે. તો આ થઈ ગયો બીટી કોટન આપણે જોઈ ગયા. થેન્ક યુ ઓલ.